હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે હું વાત કરવાનો છું રેશન કાર્ડ ઈ-કેવાયસી કેવી રીતે કરવું, તમે એને ઘરે બેઠા જ ઈ-કેવાયસી કઈ રીતે કરશો એના વિશે હું વાત કરવાનો છું મિત્રો। અને હા મિત્રો, જો તમે તમારું રેશન કાર્ડ ઈ-કેવાયસી ના કર્યું હોય તો ઈ-કેવાયસી કરવા વિનંતી। જો તમે ઈ-કેવાયસી નહીં કરો તો રેશન કાર્ડ ટૂંક સમયની અંદર બંધ થઈ જશે અને તમને જે રેશન મળે છે તે પણ તમને નહીં મળે મિત્રો। તો તમે તેને ઘર બેઠા કઈ રીતે ઈ-કેવાયસી કરશો એના વિશે હું આજે તમને વાત કરવાનો છું। તો તમારી પાસે જે મોબાઈલ છે એની અંદર તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે। પ્લે સ્ટોરમાં ગયા પછી તમારે સર્ચ બારમાં લખવાનું છે માય રેશન। માય રેશન જ્યારે તમે લખશો ત્યારે એક માય રેશન નામનું એક પોર્ટલ તમારી સામે આવી જશે। તેને ઇન્સ્ટોલ કરી લેવાનું છે ને ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરવાનું છે ને ઓપન કરી અને તમારા મોબાઈલ નંબર સાથે તેને લોગિન કરી લેવાનું રહેશે। આ રીતનો ઇન્ટરફેસ તમારી સામે આવી જશે। અહીંયા જે આધાર ઈ-કેવાયસીનો ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાની છે। ક્લિક કર્યા પછી એક નવો ઇન્ટરફેસ તમારી સામે આવી જશે આ રીતે, અને તમારે સ્ક્રોલ કરીને થોડા નીચે જવાનું છે અને નીચેની જગ્યાએ ઉપરની સૂચનાઓ મેં વાંચી ત્યાં આગળ ચોરસ બોક્સ છે એની અંદર તમારે રાઈટ ક્લિક કરી દેવાની છે અને કાર્ડની વિગત મેળવો એના પર ક્લિક કરી દેવાની છે। જેવી તમે એના ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તમારી સામે આવો નવો એક ઇન્ટરફેસ આવી જશે। અહીંયા તમારે ફર્સ્ટમાં રેશન કાર્ડ જ્યાં લખેલું છે ત્યાં આગળ તમારો રેશન કાર્ડ નંબર નાખવાનો છે અને એની નીચે જે કેપ્ચર આપેલો છે તે કોડ દાખલ કરો એની અંદર નાખવાનો છે અને કાર્ડના સભ્યોની વિગત મેળવો એના પર ક્લિક કરવાની છે। જેવી તમે એના પર ક્લિક કરશો એટલે તમારા જે સભ્યોની યાદી છે એ તમારી સામે આવી જશે। એના પછી જે નીચે આધાર ઈ-કેવાયસી માટે સભ્ય પસંદ કરો એના પર તમારે ક્લિક કરવાની રહેશે। જેવી તમે એના પર ક્લિક કરશો એટલે બધા સભ્યોના નામ બતાવે છે। તમે જે સભ્યની ઈ-કેવાયસી કરવા માગતા હો એ સભ્યને તમારે સિલેક્ટ કરવાનું રહેશે। સિલેક્ટ કર્યા પછી આ સભ્ય આધાર ઈ-કેવાયસી કરો સ્ટેપ 2 એના પર તમારે ક્લિક કરવાની છે। જેવી તમે એના પર ક્લિક કરશો એટલે એક ફરીથી તમારી સામે આ રીતનો ઇન્ટરફેસ શો થઈ જશે। અહીંયા જે હું સંમતિ સ્વીકારું છું એની બાજુમાં એક બોક્સ છે ત્યાં આગળ તમારે રાઈટ ક્લિક કરવાની છે। રાઈટ ક્લિક કર્યા પછી ઓટીપી જનરેટ કરો એના પર ક્લિક કરવાની છે। જેવી તમે એના પર ક્લિક કરશો એટલે ફરીથી તમારી સામે એક નવો ઇન્ટરફેસ શો થઈ જશે। અહીંયા આગળ તમારે આધાર ઓટીપી નાખવાનો છે। તમારા મોબાઈલની અંદર તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેની અંદર જે ઓટીપી આવે છે એ ઓટીપી અહીંયા નાખવાનો છે ને ઓટીપી ચકાસો એના પર ક્લિક કરવાની છે। એના પર ક્લિક કર્યા પછી થોડી પ્રોસેસ લેશે અને પ્રોસેસ લીધા પછી ચહેરો કેપ્ચર કરો એનો જે ઓપ્શન છે એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાની છે। એના પર ક્લિક કર્યા પછી તમારો કેમેરો જે મોબાઈલનો છે અહીંયા ઓટોમેટિક ઓપન થઈ જશે। તમારે એની સામે તમારો ચહેરો રાખીને આંખો ચાલુ બંધ કરીને તમારા ફેસનો એક ફોટો અહીંયા ઓટોમેટિક કેપ્ચર થઈ જશે। કેપ્ચર થયા પછી આ રીતનો એક મેસેજ શો થઈ જશે તમારી સામે ઇમેજ કેપ્ચર સક્સેસફુલ પ્રોસેસિંગ શો થયા પછી અહીંયા આ રીતે ફેસ કેપ્ચર સક્સેસફુલનો એક તમારી સામે ઇમેજ શો થઈ જશે। અહીંયા જે હું જાણું છું કે ઈ-કેવાયસી પછી રેશન કાર્ડમાં મારું અંગ્રેજી અને ગુજરાતી નામ આધાર કાર્ડમાં ઉપલબ્ધ નામ જેવું જ હશે એના પર રાઈટ ક્લિક કરીને મંજૂરી માટે વિગતો મેળવો એના પર ક્લિક કરવાની છે। જેવી એના પર ક્લિક કરશો એટલે રેશન કાર્ડ નંબર બતાવી દેશે અહીંયા અને એની નીચે જે રિક્વેસ્ટ સેન્ડ ટુ કોન્સર્ન સપ્લાય ઓફિસ ફોર અપ્રુવલનો જે મેસેજ શો થાય છે એનો મતલબ એ છે કે તમારું જે ઈ-કેવાયસી છે તે અપ્રુવલમાં ઓફિસની અંદર જતું રહ્યું છે। તો મિત્રો, આ રીતે તમે તમારા રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરી શકો છો। આ રીતે જ તમે ઘરના બધા સભ્યોનું આધાર ઈ-કેવાયસી કરી શકશો મિત્રો। તો વિડીયોમાં આટલું જ, મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।